નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પાવર કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં એક્સપર્ટે કહ્યું કે જો તમારા જોડે આ શેર હોય, શેર વેચવાની ભૂલ તમે કરતા નહીં, કેમ કે આ કંપની તમને સારો એવો નફો કરાવી શકે છે અને દેવા મુક્ત કંપની છે। તો આ કંપની વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે શેરમાં વધારો થવાનું પાછળનું કારણ માર્ચ ક્વાર્ટરના પરિણામો છે। માર્ચ 2024માં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ચોથા ક્વાર્ટરમાં રતન ઇન્ડિયા પાવરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 10,665.75 કરોડ રૂપિયા હતો। એટલે કે કંપની છે રતન ઇન્ડિયા પાવર અને કંપનીનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો 10,665.75 કરોડ રૂપિયા હતો ચોથા ક્વાર્ટરમાં। તો વધારે માહિતી જોઈએ આપણે રતન ઇન્ડિયા પાવરના શેર વિશે। કંપનીને એક વખતની આવકમાંથી મળેલી જંગી નફો દ્વારા સફળતા મળી રહી છે। કંપનીએ જાણકારી બીએસઈ ને આપી છે કે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીને 483.19 કરોડ રૂપિયાનું નુકસાન હતું અને એ વધીને કંપનીને જંગી નફો થયો છે। આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક એક વર્ષ અગાઉ 988.64 કરોડ રૂપિયા હતી, જે વધીને 995.73 કરોડ રૂપિયા થઈ ગઈ છે। પછી વાત કરીએ સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 8,896.75 કરોડ રૂપિયા હતો, જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં તેને 1,869.85 કરોડ રૂપિયાનું નુકસાન હતું। નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક એક વર્ષ અગાઉ 3,559.36 કરોડ રૂપિયાથી વધી 3,704.78 કરોડ રૂપિયા થઈ ગઈ છે। પછી વાત કરીએ આપણે બીએસઈ એનાલિટિક્સ અનુસાર રતન ઇન્ડિયા પાવર છેલ્લા 5 દિવસમાં 15% વધ્યો છે। છેલ્લા એક મહિનામાં 64% આ શેર વધ્યો છે। વર્ષ ટુ ડેટ એટલે કે યર ટુ ટીલ ડેટ ની વાત કરીએ તો પાવર સેક્ટરનો સ્ટોક 65% ઉપર છે અને છેલ્લા 6 મહિનામાં 63% આ શેર વધ્યો છે। છેલ્લા એક વર્ષમાં 400%નું બમ્પર વળતર આપ્યું છે રોકાણકારોને। ગયા વર્ષે આ શેરની કિંમત 3 રૂપિયાની હતી અને તેની 52 વીક હાઈ 15.24 રૂપિયા હતી અને 52 વીક લો 3.06 રૂપિયાની હતી। કંપનીનું માર્કેટ કેપ 8,184.04 કરોડ રૂપિયા છે ને કંપની દેવા મુક્ત છે। સૌથી મોટો પોઈન્ટ છે કે કંપની દેવા મુક્ત છે। માર્કેટ એક્સપર્ટ સંજીવ બસીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે પાવર સેક્ટરમાં તેજી આવશે અને રતન ઇન્ડિયા પાવરના શેરમાં વધારો થશે। આ શેર 18 રૂપિયાની પહેલા વેચશો નહીં, એટલે કે આ શેર 18 રૂપિયાની પહેલા વેચવું ના જોઈએ। અને 30 તારીખની આજના દિવસની વાત કરીએ તો આ 18 રૂપિયાના ઉપર શેર પહોંચી ગયો છે, એટલે કે આગળ પણ આપણને આ શેરમાં તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે રતન ઇન્ડિયા પાવર કંપનીના શેર વિશે, જેમાં આપણને કંપનીના નફામાં વધારો થવાના કારણે જોરદાર તેજી જોવા મળી રહી છે અને એક્સપર્ટ અનુસાર આ શેરમાં જો ખરીદી કરીને થોડો ટાઈમ પણ બની રહેશો તો તમને ભારે એવો ફાયદો જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।